એને જે બી કઈ આશીર્વાદ આપશો એને સ્વીકાર છે. ગુરુજીએ કીધું તમારે એક નિયમ પાળવો છે. બધા સભામાં બેસા ગામ પંચાયત બધાને બોલાવ્યા કે તમારે જે બી કઈ લેવાનું આ ઘરમાંથી કઈ બી પણ એક વસ્તુ લેવાની. કેટલી વસ્તુ લેવાની? કોઈ બી વસ્તુ લેવું પડે એક વસ્તુ લેવાની છે ને. ભગવાન કહે ને કે ભગવાન મને કઈ આશીર્વાદ આવે. જેટલા બી દેવી દેવતાઓ છે સાધુ સંતો આશીર્વાદ તપસ્યા કરતા અને રાક્ષસો બી તપસ્યા કરતા પણ એક જ વરદાન મળતું. શું? કઈ ને કઈ મને એક વરદાન આપો. જ્યારે બધાને બેસાડ્યા અને એક ખૂણામાં તલવાર હતી અને ઘરમાં રૂમ હતો અને એમાં એક ઘરમાં ચારે ખૂણામાં એક એક વસ્તુ મૂકેલી છે. તમારે એક વસ્તુ કઈ બી વસ્તુ લેવાની, એક જ વસ્તુ લેવાની. કેટલી વસ્તુ લેવાની? એક વચમાં ટેબલ મૂક્યું અને એક ખૂણામાં સ્ત્રી મૂકી, એક ખૂણામાં નાનું બાળક હતું અને એક ખૂણામાં પૈસા હતા, એક ખૂણામાં અને ટેબલ પર દારૂની બોટલ હતી. શું હતી? દારૂ. તમારે કોઈ બી જેને જે પસંદ હોય તે તમારે લેવાનું. તો બધાને કોઈ હરિભક્ત હતા, કોઈને પૈસાની જરૂર હોય તો પૈસા લીધા, કોઈ સ્ત્રીની હોય તો સ્ત્રી લીધી, કોઈ બાળકની જરૂર હોય તો બાળક લીધો. અને જેને પણ અમારા બિરલા જેવા જે મહાપુરુષ છે કે ને કે રાજાથી બી મોટા રાજા હતા કે ને કે છાતી ઠોકેર કે આ ગામના રાજા હું છું. કોણ છે ખબર ને? એ દાદાગીરી કે કે મારે તો કંઈક જોઈએ છે મહારાજ, મને કંઈક જોઈએ છે. તો મહારાજ કીધું કંઈ બી જોઈએ પણ તને એક જ વસ્તુ લેવાની. જે જોઈએ તે લઈ પણ તમારે એક જ વસ્તુ લેવાની. અને અંદર ગયા બાબા તો કોઈ માતાએ કોઈ જે જરૂર હોય એને લીધું પોતપોતાની આશીર્વાદ. અને એ મહારાજે જેવા કે ને કે અમારા ભાઈ જેવા દારૂ વ્યસનમાં હોય એને પેલા સાના પર નજર પડી, દારૂ પર પડી. એ દારૂ પર જ્યારે નજર પડી એને દારૂ પર પી લીધી અને દારૂ પીધી અને એને નશો ચડી ગયો. નશો ચડતા જ એને કીધું અને એના પર કામ વાસના જાગી. શું? એની બુદ્ધિ ભરી થઈ ગઈ. એ કામ વાસના જાગી અને એને બાજુમાં સ્ત્રી જોઈ અને સ્ત્રી પર એને પ્રહાર કર્યો, જબરજસ્તી કરવા લાગ્યો. કેમ કે નશો ચડી ગયો એટલે એને પર જબરજસ્તી કર્યો અને પોયરાએ જોઈ કાઢ્યો અને પોયરાએ જોઈ કાઢ્યો એટલે એવું લાગ્યું કે પોયરા બાર મહારાજને જઈને કહી દેશે એટલે મને દંડ આવશે. એટલે તલવાર જોઈ અને પોયરાની તલવાર પર કાપી નાખ્યો. શું? આ તલવાર જોઈને એને કેમ કે બાર મહારાજને કહી દેશે એટલે એ પોયરાને જોઈ અને એક તલવારથી પોયરાને કાપી નાખ્યો. અને પછી કે આ સ્ત્રી બી કહી દેશે બહાર એટલે સ્ત્રીને બી કાપી નાખ્યો. અને એ પૈસા લઈને બહાર નીકળ્યો અને બધાને પ્રજામાં બેસાડ્યું અને કીધું કે મહારાજ બધાએ એક કામ કર્યું પણ દારૂડે કેટલા કામ કર્યા? 5 કામ કર્યું. એને એક જ કામ કરવા કીધું હતું પણ એને હત્યા કરી અને એને પછી જેલમાં લઈ ગયા. શું લઈ ગયા? એને ઘરેથી આ તને બધા ભક્તો હતા અને એને એક એક વસ્તુ લેવા કીધી અને એક વ્યસન વાળે એને એક દારૂને બોટલ હતી. એને પછી પોલીસ લેવા કીધી, ગુરુદેવ મને માફ કરો, મારી ગલતી થઈ ગઈ પણ તને કીધું હતું એક જ વસ્તુ લેવાની પણ તને 5 કામ નહીં કરવાનું હતું. તને કોઈ બી વસ્તુ કરો પણ એક જ કામ કરો અને એનાથી એની ગલતી આજે ભોગે છે. કેમ? આ ના હોવું જોઈએ. બોલો શ્યામ ભગવાન કી